ગઈકાલે હું એક પ્રોવિઝન સ્ટોરમાં ગયો હતો. હવે તો એને પ્રોવિઝન સ્ટોર ન કહી શકાય, ઇટ ઇઝ એઝ ગુડ એઝ અ મોલ. પણ હા, માત્ર ફૂડ આઇટમ્સનો મોલ. ત્યાં માત્ર ફૂડ પ્રોડક્ટ્સ મળતી હોય, હજારો વસ્તુઓ તમારી નજર સામે તરવરે. તમને એમ થાય કે આ લઈ લઉં, પેલું લઈ લઉં, અરે વળી આ શું નવું આવ્યું, અરે પેલું તો લાઈફમાં પહેલી વાર જોયું. આવા બધા વિચારો આવે વસ્તુ જોતી વખતે, અને તમને ખરીદવાનું મન થઈ જાય. એક આખું રેડી ટુ ઈટ નું સેક્શન હતું. કેટલી બધી ફૂડ આઇટમ્સ હવે તો રેડી ટુ ઈટ હોય છે. રેડી ટુ ઈટ ઉપમા, રેડી ટુ ઈટ પૌવા, ખાટા મીઠા પૌવા, વર્મિસેલી ઉપમા, ઇન્સ્ટન્ટ ખમણ, ઇન્સ્ટન્ટ ઢોકળા, ફ્રોઝન ફ્રેન્ચ ફ્રાઈઝ, ફ્રોઝન આલુ ટિક્કી, નગેટ્સ, પોટેટો ચીઝ, એના શોર્ટ્સ હોય, સ્પ્રિંગ રોલ પેટી હોય, મલ્ટીગ્રેઇન પરાઠાસ હોય, સબ્જી માટે રેડી ટુ ઈટ હોય, પનીર બટર મસાલાથી લઈને બધું જ. મેં કીધું યાર, આ બધું ઇન્સ્ટન્ટ, આ બધું માર્કેટમાં આવ્યું કેમ? કારણ શું? ફાસ્ટ લાઈફસ્ટાઈલ. ટાઈમ નથી કોઈની પાસે, પ્રાયોરિટીઝ બદલાઈ છે, આળસ થોડી વધી છે, એકલા રહેનારા લોકો વધ્યા છે, ફેમિલીથી દૂર રહેતા લોકો ઘણા વધ્યા છે, ખર્ચ કરવાની કેપેસિટી ઇન્ક્રીઝ થઈ છે, સ્પેન્ડિંગ કેપેસિટી ચેન્જ થઈ છે, એટીટ્યુડ બદલાયો છે. આમ ખર્ચી નાખતા ખચકાટ નથી થતો, અને બધું હવે ઇઝીલી અવેલેબલ છે. ઇન્ટરનેટ પર ઓર્ડર કરો એટલે હોમ ડિલિવરી. દર વખતે ક્યાંય બહારથી હોટલમાંથી મંગાવવું ગમે નહીં, એટલે પેલી મોબાઈલ એપમાં ઓર્ડર આપી દેવાનો. અને હાઉસવાઇફ્સ પણ વર્કિંગ વુમન હોય એટલે કન્વિનિયન્ટ રહે એમના માટે, રેડી ટુ ઈટ. અને આ બહારનું ખાવું, આવું ચકચકિત રેપર વાળું ચળકતું હોય, આખું બધું ઇન્ટરેસ્ટિંગ દેખાતું હોય, કલરફુલ, એમાંથી જ્યારે વસ્તુ નીકળે અને પછી એને ફટાક દઈને તો 2 મિનિટમાં બનાવી નાખો, આવું બહારનું ખાવું એ ઘણીવાર સ્ટેટસ સિમ્બોલ ગણાતું હોય છે. પ્રગતિનો છુપો અહેસાસ થતો હોય છે મનમાં. અંદરથી એવું લાગે કે ઓહો, આપણે જમાના સાથે ચાલીએ છીએ, મોડર્ન છીએ. અને હવે તો સ્કૂલની કેન્ટીનમાં પણ આ બધું રેડી ટુ ઈટ મળતું જ હોય છે, માઇક્રોવેવમાં ગરમ કરીને આપી દેતા હોય. તો આજનો મોર્નિંગ મંત્ર એવો નથી કે આ ફાસ્ટ ફૂડથી દૂર રહેવું. અરે જેને જે ગમે તે કરે યાર, આપણે કોણ એને કંઈ કહેવા વાળા. પણ લાઈફમાં જે પણ ડિસિઝન લઈએ, ચાહે રેડી ટુ ઈટ વસ્તુ ખાવાનું હોય, કોઈ બહારની વસ્તુ ખાવાનું હોય, કે બીજો કોઈ પણ નિર્ણય હોય, એની સાઈડ ઇફેક્ટ્સ આપણને ખબર હોવી જોઈએ, એના રિઝલ્ટનો થોડો અંદાજ હોવો જોઈએ, અને એ પણ ખબર હોવી જોઈએ કે આ નહીં ડિસિઝન લઈએ તો શું, એનો ઓલ્ટરનેટિવ પણ ખબર હોવો જોઈએ. તમને ખબર હોવી જોઈએ કે રેડી ટુ ઈટ ના ખાવ તો એની જગ્યાએ તમે શું હેલ્ધી ખાઈ શકો. એટલીસ્ટ યુ શુડ નો. પછી યુ ટેક યોર કોલ. That's the morning mantra. Radio Mirchi 98.3 FM 24th June 2016. Friday morning. હું છું ધ્વનિત, તમારી સાથે.